માળિયા હાટીનામાં તુવેરના ટેકાની ખરીદી આગામી તારીખ 31 સુધી ચાલુ રહેવાની હોય તેથી ખોટી અફવામાં ખેડૂતો આવી જતા ખેડૂતોમાં ભાગદોડ મચી છે। હાલ ખેડૂતોનો તુવેરનો પાક સરકાર શ્રીની એપીએમસીની 3 મંડળી દ્વારા તાલુકા કક્ષાએ ચાલુ છે, ત્યારે બજારમાં આગામી 13 તારીખના ખરીદી પૂર્ણ થતી હોવાની અફવામાં ન આવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। ખેડૂતોમાં ખરીદી પૂર્ણ થતી હોવાની અફવાથી ખેડૂતો કેન્દ્ર ઉપર ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાય એમ હોય ત્યારે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ખેડૂતોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે। આગામી તારીખ 31 માર્ચ સુધી તુવેરની ખરીદી ચાલુ જ રહેવાની હોય પોતાના ક્રમ મુજબ ખેડૂતોને આવવા અને સુરક્ષા જળવાઈ રહે અને કોઈને અગવડ ન પડે તે માટે તંત્રએ અપીલ કરી છે। સરકારશ્રીના ટેકાના ભાવથી જે તુવેરની ખરીદી અત્યારે એપીએમસી માળિયાહાટીના ખાતે ચાલુ છે, એમ પૂરા ગુજરાતમાં સરકારશ્રીના ટેકાના ભાવથી જે ખરીદી ચાલુ છે અત્યારે તુવેરની, એમાં એક એવી અફવા હતી કે 13મી માર્ચે આ ખરીદી બંધ કરવાની, પણ એવું નથી મિત્રો। ગુજરાત સરકારે નિર્ણય કર્યો કે 31મી માર્ચ સુધી આ તુવેરની ખરીદી કરવાની થાય, એટલે આપણે કોઈ ઉતાવળ ન કરીએ, કોઈ ચિંતા ન કરીએ અને વ્યવસ્થા તો જ જળવાય કે જ્યારે આપણે સૌ આ ગુજરાત સરકારના જે નિર્ણયને વધાવી રાઘવજીભાઈ પટેલે એવું પોતે નિશ્ચિત કર્યું કે ખેડૂતોના ખેતરમાં તુવેર હોવાને કારણે મુદત લંબાવવી પડે એ જરૂરી હતી, એને કારણે 31મી માર્ચ આ મહિનાની 31મી માર્ચ એટલે હજી 21 દિવસ સુધીની મુદત છે, 20 દિવસ સુધીની। તો આપ સૌ ઉતાવળ ન કરતા જ્યારે તુવેર નીકળે ત્યારે સમયસર આવી જજો અને 31 માર્ચ સુધી ખરીદી ચાલુ રહેશે।